હાલો ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 9 સપ્ટેમ્બર 2025 ને મંગળવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય, જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે જ સાંભળવા માંગતા હોય, અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં. તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે તો 500 રૂપિયાથી લઈ 568 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 538 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તો 504 રૂપિયાથી લઈ 572 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 540 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 1151 રૂપિયાથી લઈ 1536 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1524 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે 851 રૂપિયાથી લઈ 1186 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1011 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1136 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 971 રૂપિયા. હવે જોઈએ મગફળી નવી મગફળીના જે ભાવ છે તે 661 રૂપિયાથી લઈ 1047 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 946 રૂપિયા. હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે તે 1180 રૂપિયાથી લઈ 1371 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1311 રૂપિયા. હવે જોઈએ સિંગ ફાળિયાના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1181 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1161 રૂપિયાથી લઈ 1304 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1281 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 2901 રૂપિયાથી લઈ 3751 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 3581 રૂપિયા. હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે તે 811 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 911 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1521 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1441 રૂપિયા. હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 951 રૂપિયાથી લઈ 1571 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1461 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે તે 491 રૂપિયાથી લઈ 1041 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 731 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે તે 61 રૂપિયાથી લઈ 261 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 131 રૂપિયા. હવે જોઈએ બાજરાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 411 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 371 રૂપિયા. હવે જોઈએ જુવારના જે ભાવ છે તે 401 રૂપિયાથી લઈ 701 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 631 રૂપિયા. હવે જોઈએ મકાઈના જે ભાવ છે તે 451 રૂપિયાથી લઈ 511 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 501 રૂપિયા.
હવે જોઈએ મગ. મગના જે ભાવ છે તે 1274 રૂપિયાથી લઈ 1741 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1531 રૂપિયા. હવે જોઈએ ચણા પીરા. પીરા ચણાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1141 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1101 રૂપિયા. હવે જોઈએ વાલ દેશી. દેશી વાલના જે ભાવ છે 601 રૂપિયાથી લઈ 771 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 666 રૂપિયા. હવે જોઈએ અડદ. અડદના જે ભાવ છે તે 1101 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1451 રૂપિયા. હવે જોઈએ સોરા અને સોરી. સોરા અને સોરીના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1111 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 841 રૂપિયા. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1271 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1161 રૂપિયા. હવે જોઈએ સોયાબીન. સોયાબીનના જે ભાવ છે તે 761 રૂપિયાથી લઈ 831 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 816 રૂપિયા. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે તે 1131 રૂપિયાથી લઈ 1131 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1131 રૂપિયા. હવે જોઈએ રાઈ. રાઈના જે ભાવ છે 1071 રૂપિયાથી લઈ 1501 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 1401 રૂપિયો. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે તે 651 રૂપિયાથી લઈ 1061 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 891 રૂપિયા. હવે જોઈએ કળથી. કળથીના જે ભાવ છે 571 રૂપિયાથી લઈ 1091 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 991 રૂપિયા. હવે જોઈએ ગોગડી. ગોગડીના જે ભાવ છે 561 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 921 રૂપિયા. હવે જોઈએ કાંગ. કાંગના જે ભાવ છે 231 રૂપિયાથી લઈ 491 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 451 રૂપિયા. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે તે 1131 રૂપિયાથી લઈ 2071 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1591 રૂપિયા. હવે જોઈએ ગુવારનું બી. ગુવારના બીના જે ભાવ છે તે 611 રૂપિયાથી લઈ 611 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 611 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, આવા વિડીયો તમારે સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફરી મળશું કાલે.